મશીન ટૂલ્સ, ઓટોમેશન અને મેન્યુફેક્ચરિંગ, ખાસ કરીને હેવી ડ્યુટી ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ્સમાં સૌથી વધુ પ્રોબ્લેમ હોય છે મેન પાવરનો. આજનો ટાઈમ છે ઓટોમેશનનો, આઈટીનો. એઆઈ જનરેશન મશીનની સાથે ઇન્ટિગ્રેટ થયા પછી સૌથી વધુ એક્સપ્લોર કરી શકાય ને એવું શહેર હોય ને તો આ દાલિયાન છે અને શાનિયાંગ છે. ચાઇનાના બે શહેરને એક્સપ્લોર કરવાથી કોઈ પણ ઓટોમેશન ઇન્ડસ્ટ્રીઝ, ફોર એક્ઝામ્પલ સીએનસી છે, લેથ મશીન છે, જ્યાં મેન પાવરની ક્યાંક ને ક્યાંક તકલીફ હોતી હોય છે, પ્રિસિશન માગી લે એવી વસ્તુમાં મેન પાવરની ડિપેન્ડન્સી હટાવવા માટે ખાસ કરીને આજના ટાઈમમાં ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં તમે એડેપ્ટેબિલિટી નહીં લઈ આવો ને તો કોઈને કોઈ લઈ આવશે જ. એટલે ફાસ્ટ પ્રોડક્શન, પ્રિસિશન માટે આ બે શહેરને એક્સપ્લોર કરવાની ખૂબ જરૂર છે. આજે રાજકોટે ઘણી બધી જગ્યાએ પોતાના પગદંડો જમાવ્યા છે, ખાસ કરીને એવી મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝમાં. આખી દુનિયામાં આપણે આપણા એક ઓળખ ઊભી કરેલી છે, પરંતુ હવે ઓટોમેશનનો ટાઈમ આવતો જાય છે તો એ એડેપ્ટેબિલિટી બી લઈ આવવી પડશે. એટલે હું જરૂર કહીશ કે ચાઇના પ્રવાસ કરવો કે ન કરવો એ તમારા પસંદગીની વાત છે, પણ ઓટોમાઇઝેશનને તો આજે નહીં તો કાલે તમારે એડેપ્ટ કરવું જ પડશે. એટલે આ બે શહેર છે દાલિયાન અને શાનિયાંગ. હું એનું કોમેન્ટમાં બી લખું છું અને સ્ક્રીન પર લખું છું કે ઓટોમેશન ઇન્ડસ્ટ્રીઝની અંદર સીએનસી છે, લેથ છે, જ્યાં ક્યાંક ને ક્યાંક હવે એક રોબોટિક્સ એઝ અ મેન પાવર ઇમ્પ્લિમેન્ટ થતા જાય છે. આજે ઇન્ડસ્ટ્રીઝમાં ફાસ્ટ મૂવિંગ તમારે પેસ જોતું હોય અને ગ્રોથ જોતો હોય નેક્સ્ટ લેવલ, તો તમારે આ શહેરને વિઝિટ કરવા પડશે, એક્સપ્લોર કરવા પડશે. બાકી આપણે આપણી રીતે ઇન્ડિજિનિયસ રીતે આપણે કામ કરીએ જ છીએ અને સ્કિલ સેટ બી આપણી પાસે છે, પરંતુ ઓટોમેશન થોડુંક આવશે તો ક્યાંક ને ક્યાંક ગ્રોથને થોડીક વધારે વેગ મળશે. થેન્ક યુ.